થાય તો કોકનું હારું કરો, કામ કોઈને દુઃખી કરો. છે બધું દુનિયામાં. હાલો ભાઈ, આરતી ત્યારે કરો. આરતી બોલવી નથી ખાલી, આપણે પાસે સમય નથી એટલે આરતી બોલવી નથી. કારણ કે પબ્લિક બહુ જાજી 3 કલાકે આ જમી રહેશે. જેમાં કે આપણો મેચ ગોઠવા હે જે ઓમકારનું પ્રવચન કરે, ઓમકારમાં જે તમે સાહેબનો સ્મરણ કરો, એ ઓમની નીચે સાંભળી લો. ઓમની નીચે તમારું મન જાવું. ઓમ અહીંયાથી ઉપડે, આય મન જાય. સતગુરુ આઈ ગયો, કબીર સાહેબ આય, સતગુરુ કબીર સાહેબ આય. આ ઓમકારનું ભજન છે. હાથ મોઢું નો હલન થાય છે. હું સમાધિમાં 4 વાગ્યા 3 વાગે બેહું છું. મારી પાસે વજેદા સાહેબ આ ઓમકારનું ભજન કરું છું. આજે 60 વર્ષ છે. ઓમની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એના ઉપર જે મારામાં છે 80 વર્ષમાં શક્તિ છે એ દેવી છે. આ 4 થઈને સંસાર આનાથી કબીર સાહેબ પર ત્યાં બેહે છે. એનો થાન આય છે. પણ હું અહીં ઓમ શબ્દ બોલું તો સત્કબીર અહીંયા આવે. આ ઈંગલા પિંગલા નારીમાં આ પ્રાણ ઉભો રહે. સૂર્ય નારીમાં મારી સુરતા હોય. આમ આખી હોય છે. એ સૂર્ય નારી જ્યારે ઉપર જાય સૂક્ષ્મણા બને ના. સૂક્ષ્મણા બન્યા પછી આજ્ઞા ચક્રમાં મારું મન ગયું. 70 વર્ષની મહેનત આજ્ઞા ચક્રમાં મન આવે. એ ચક્રની અંદર નિરંજન કાળ છે. જો ત્યાં મન આવી જાય અને એને જો મેં આ જંપા આપ્યા 600 જંપા યમરાજને આપ્યા, 1000 જંપા ગણપતિને આપ્યા, 3000 રૂપિયા બ્રહ્માને આપ્યા, 3000 અજંપા વિષ્ણુને આપ્યા ડૂટીમાં, 3000 જંપા શંકરને આપ્યા, 1000 અજંપા આપ્યા અને 2 અજંપા સૂર્ય ચંદ્ર નારીને આપ્યા. હું આ સૂર્ય નારી હતી ખાવા ગયો, પાણી પીવો એટલે હવારમાં સૂર્ય નારીને જળ ચડી જાય. અને સૂર્ય નારીનો પવન સૂક્ષ્મણામાં આવ્યો. જો આ ભજનની લાઈન બતાવું, આય માન આવ્યું અને આજ્ઞા છે જ્યાં નિરંજન ખાસ. જો આય ભજન થાય હે અને 6 કમળની માલિક તમારું મન જાય અને ત્યાં જો અજંપાને ભજન શરૂ થઈ તો તમારા માટે બંકનાલની નાળી ખુલી. બંકનાલની નાળી મેં જોઈશ. આપણો મોવાળો એના 20 હોવા ભાગની પાંખડી એમાંથી આ મનને ઉપર લે. હવે મન ગાડા હેઠે આવી એકતું એટલું મન શાંત થાય સમાધિ. તીકોડે આ સતલોકમાં જાય. સતલોક આવે છે જે વચલી સોટી રાખતા એ સોટીની અંદર 18 મોવાળા, એક મોવાળાની અંદર 40 કાણા પેલા સોટલી રાખે. હોવાય સોટલીની કાઢી રાખે. એ કાણામાં સાહેબાઈ આવે એને કાંઈ ન નડે. બંગડાળમાં આવી, આજ્ઞા ચક્રમાં આવી અને તમે ભજન કરો તો ત્યાં તમને દર્શન દે. ઈશ્વર અહીંથી આવે. એ કાંઈ અહીંથી ન આવે. અહીંથી સાહેબ ગોદી આવે. એ કોઈ દીકરો થઈને આવે હે? સાહેબ ધબકા બાપે કોઈ કિસી કા બેટા ના. સાહેબ થઈને ઉતરે બેટા ના. એ અહીંથી આવે. બધાય બ્રહ્માનો, વિષ્ણુનો, શંકરનો, ઈશ્વરનો, માયાનો, ઈંગલાનો, પિંગલાનો આ ભગવાન પતિ છે. આ આખા વિશ્વના કર્મનો હિસાબ એની પાસે કે આણે આવું કર્મ કર્યું એટલે આવું જ ફળ મળે, આણે આવું કર્મ કર્યું એટલે આવું જ ફળ મળે. આખા વિશ્વનો હિસાબ એની. જો આને પકડી લો તો તમારા કર્મ બધા ધોવાઈ જાય અને સતલોકમાં વયા જા. હું સૂર્ય નાળી મૂકી સૂક્ષ્મના નાળીની અંદર પ્રવેશ કરી તેથી મારું જીવન લીલા પૂરી જાય. 3 દિવસ સાહેબ હમાત્રે સાધુને ગાદીપતિઓ મારી આરતી ગેલા હાલ પહેલા મારી હમાત થતી છે. અને મેં જેને વસન આપ્યું અહીં સમાજમાં હું ડટાતો હોય નામ નહીં આપ્યું. અને ગામડે એ માણસ નાનો એવો રાત દિવસ મારું ભજન કરીને રોવે છે કે દાદા મારું કલ્યાણ કર. તેથી સમાજમાં જાય હે
અને તેથી હું ત્યાં દર્શન દે. આ ડકાળો છું ત્યાં આવે. આમાં કોણ આવે? કોણ આવે? અહીંથી સતલોકમાં સાહેબ આવે. હે, એનું નામ હું સોહમ સત કબીર. તું પોતે સો એ જ કબીર છે બાપા. એ આ મર્યા કરી આ પ્રાણને લઈ અને પણ દર્શન દે. હું દર્શન નહીં પણ કબીરનું જો ભજન કર્યું હોય તો હું 69 વર્ષ છે એનું પૂજા કરું છું. 69 વર્ષના પુણ્ય પૂજવું આ કાંઈ ન હોય તો. અને હમણાં પૈસા થઈ ગયા. મેં સુરત પ્રોગ્રામ કર્યો કે આ પુણ્યમાં આવે. હે, પોલી પુણ્ય આવ્યો. છેલ્લો દાખલો સાંભળી લો. ત્યાં તો મારા છોકરાએ મેં માનું મંદિર સાંજે ચોખ્ખું કર્યું. બીજે દી ને ત્રીજે દી પુણ્યમાં હું સવારે રેલગાડીમાંથી ઉતર્યો 100 ટાણાનો. આવ્યો નાયો મારો નિયમ છે. મેં રેલગાડીમાં ગુરુની પૂજા કરી અને ત્યાંથી હુકમ આવ્યો કે ઘેરે મારો છોકરો કે મેં મંદિર હાથ સાફ કર્યું. આમાં કાંઈ હતું ને વારે કોઈ આવ્યું નથી. હું આ સવારે ઉતર્યો. હે, ઉતર્યો ત્યારે મારો છોકરો હું જમી રહ્યો. 7:45 વાગ્યા હતા. 1.5 લાખના ડટ્ટાને મારા પગમાં મળ્યો. બાપુજી મારી બાપા કોઈક 1.5 લાખ મૂકી ગયો. તેથી મેં મારા કપાળમાં માથું કર્યું કે ધન છે કબીરા તને. વિષ્ણુ ભગવાનની લક્ષ્મી મારે ઘરે પગમાં મૂકી દીધી ભગવાન સાહેબ. અને તમને છોકરા નથી હતા. બાપા ભજનનો પડતા પણ ભજન કરવું કોને? વાળું કરીને વાયુ નાકે નિંદા કરવાની. આવડા પાનને ગળે કરે અને કોઈ ભક્ત દાતા વાળું કરીને ભજન કરે. આ સાધુ સાહેબ પૂછજો વાળું કર્યા ઘડે બેઠા હોય ને શિષ્ય સેવા કરતા હોય ત્યારે માળા ફેરો. હા, અને આપણે આજનો સત્સંગ મને બહુ આનંદ આવે છે. હું રાતે ગુરુને આહ્વાન કરું. આવો, હું આશ્રમ વાળું 3:30 વાગે જાજમ કાતરું પેલો હાર થયો ગુરુના આવામાં. જાજમ હળદરનો, બીજો હાથ થયો મોતીનો, ત્રીજો હાથ થયો કંકુનો, ચોથો હાથ થયો ફૂલનો અને 5મો હાથીઓ પુરુષ. શેનાથી? કે મેં જે કબીર સાહેબનું ભજન કર્યું એ ભજનનો હાથીઓ પુરુષ. બાપુ એની માથે આવે અને એ હાથી આવે ને બાપુ કહે છે. હું એનો મોઢો લોઈને હાથ લોઈને માથા જ્યારે કે કરો પૂજા ત્યારે હું સૂક્ષ્મ શરીરની અંદર કબીર સાહેબનું ભજન કરીને બોલાવું છું. આવું તમને એમ થાય કાળીઓ ખોટું બોલ. આ બાળક બેજોનું રાજ્ય મારો એકલો કરી તાળા લઈ. હું 3:30 વાગે વાતો કરતો હોય ત્યાં સાહેબ આવે. આવ્યું પણ 69 વર્ષ થયા હજી એને મૂક્યો. વાડીએ કુંડી વાળો પાણીમાં તો 2 કેરામ પાણી મૂકીને સાહેબનું ભજન કર્યું. હે, અને પાણી વાળો તો પેલા ફાન જ મૂકવું નાખું અને અંગૂઠો રાખીને આમ કેરા મૂકવું. મશીન આવે એટલે ફટકા દો, ફટો તૂટી જાય એ લાઈટ નો. અને પાણીમાં અંગૂઠો પડે એટલે હું નાખું ફાનનું નાખું અને ફાન પાછું અંધારા ઊભો બાપુનું દારોડિયાને જો. મેં કીધું બાપુ આની અંદર 17 છે. હે, હરણી કાંતાન મંગલસૂત્ર ધ્રુવકુમાર અમારો છે. તો પ્રભુ હું તમારું ભજન કરું. આમની અંદર 127 જોતું પડે આવડે જોતા. રોહિણી મગા કુરબા હોતરા હાજીઓ ઘેરી શીતળા. હે, 12 રોહિણી, 12 રાશિ કંકર કિલ્યા પિતા અદિતિ વચવા અશ્વદી નારાથી તન્મન માથા. 12 ગ્રહ ઉતરતો ગ્રહ મધ્યમાં વાંચી તત્વ દિદાન પ્રતિ અવાજ મગાક આત્મા સતાત પડી પાપ. હે, 12 મહિનાના મહિના કાર્તક માક્ષર પોહ મા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ ને શ્રાવણ. આ ભાદરવો અને આહુ
હોય પૂનમને દિવસે માણસ ચોખા મૂકે તો એની અંદર દૂધ, એની અંદર ચંદ્રનારાયણનું અમૃત આવે. હાકરમુખ એ આહુ મહિનાની પૂનમે મેં મારા મનથી મારા ગુરુના ફોટા પાસે હાકરમુખી અને સિંગોડાનો લોટ દળ્યો. સિંગોડા થાય પાણી, એનો લોટ મૂક્યો. બાબુ ભરત નાગરિક બાબુ શિકારો ત્યારે બાપુ કે તું આજથી સિંગોડાનો લોટ ખાજે જા. અમારા ઘરના બધા બધું સિંગોડાનો રોટલો ભાખરી કરે રોટલો. હું સિંગોડાનો રોટલો 3 મહિનાથી ખાવા માંડ્યો. 3 મહિનાથી આ મને કોઈ દુઃખ જ નથી આવતું. રાતે આમ કે આમ કરો ને નીંદર આવી. હું રાતે નીંદર ને આવા માથા આના ખોળા પર પડખે લઈ લો અને હાથલો ઉઠાડો નીંદર લઈ લો પડખે. અને અગ્નિદેવને એમ કહું ખબર ઉઠાડજો મને, એ સવારમાં વહેલી ભૂખ લગાડે કે હું ઉઠું ના પૂજા કરું અને ખાવા. આ બધા આવે જ છે કામ કરો. દેવતાઓ નથી એમ નહીં માન, એ કલ્પિત છે, કલ્પિત નથી, કલ્પિત છે અને પ્રગટે છે. પણ તમે આનું ભજન કર્યું કોઈ નહીં? હે કર્યું? હાલો આજ મોજ આવે મારા ગુરુ. બની રહે સાહેબની. આજે આનંદ આવે છે કે આકડિયાની ધરતી ઉપર મંદ વજેદાસની ધજાઓ ફરકવાની હજારો વર્ષો મંદિરો થવાના. મારી નહીં. હાલો બાપુ સદગુરુ સાહેબની.
જય